બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ છે ને અટાણે સેટ વિડીયો ચાલુ કર્યો. અત્યારે બપોરના વાગી ગયા 3:30 ને પ્રિયલ હુઈ ગઈ ને બપોરના વાસણ કરીને સનજ અહીંયા આવી ગઈ ખેતરમાં. ખેતરમાં જઈ આખી નેટ બાંધી હતી ને આપણે તો આજ છે ને એક રોજડું ગરી ગયું હતું ને ખબર નઈ એક હોય કે બે તે આખી નેટ પાડી નાખી. પછી છે ને ઓલું થાંભલી પારેલી થાંભલી ગારેલી હતી એ પાડ નાખી ને પગલા ને જો થોડીક મકાઈ ખૂંદેલી હતી જે અડધી વઢાઈ ગઈ, અડધી છે હજી બાકી. તેમ કે તાજે તાજું લીલું લીલું ખવડાવી હતી. હુકલ કરવો હુકલ તો આપણે લીધેલું હતી, હુકલ નથી કરી. ત્યાં થોડુંક બગાડી નાખી, ખૂંદી નાખી, પગલાં કર્યા ને પણને પાણા બે પાડી નાખ્યા. તે સવારના એ કરતા હતા તે પ્રિયલના પપ્પા જો ઊંડીએ ચડીને બાંધે નેટ પાછી. તો થોડુંક કામ વધી ગયું હતું અટાણા સવારનું. તે વાટું થઈને અટાણા વિડીયો ચાલુ કર્યો. પછી બપોરા કરી જે ને પછી ટાણા આવી ગયા પાછા કામ કરવા. ને હું છે ને ત્યાં બેઠી બેઠી આ સોતા લઈને કાતર લઈને કટકા કરી દઉં ને નાના નાના. એ ઉપર છે ને ઓલા આપણે ઝીણો વાયર બાંધો ને એમાં નેટની જારી બાંધતા જાય ને હું દેતી જાઉં. પોરો ખાવા બેસી ગયા ને વંડી દેખાણા વંડીએ ક્યાંય પોરો ખાવા ન જેડાતી જાય વંડીએ સડીને બેઠા. કોઈ આવી હરખાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ત્રણ વાગ્યા હે ને 3:30 થઈ ગયા. 3:30 થઈ ગયા ને. અમારે છે ને એવું છે કે આમાં સવારે ઉઠીને શું કામ કરીશું ને એ નક્કી ન હોય. આજે સવારમાં ઉઠીને હું તો જો ગદો પાડવા જતો હતો. ખેતરમાં આવીને જોયું તો અહીં તો સાવ ઉથલ પાથલ કરી નાખ્યું હતું બધી. રોજડા કવરાવ્યા ને વળી. હા, વળી રોજડું આવ્યું હતું. એ આવ્યું તો ક્યાંથી હોય કે આમાં કઈ ખાધું ન ખાલી બગાડીને ગયો. વાહ પાણો પડી ગયો તો કઈ એકઈના કમરા બાંધેલા નથી. તો હું તો હું કે ઓલું આવ્યું હે ને નેટમાં હલવાનું હે ને તે બીકનું માર્યું પાછું ભાગ્યું. એવું ને એવું ભાગ્યું હોય ખબર નહીં કે ઓલી બાજુ વાં દીકરા પાસેથી ઠેકીને ગયો હે ને ત્યાંથી આમ આવ્યું હોય કે હું એને થાંભલી પાડીને નાખી દીધી હતી એટલી નેટ તો તૂટે નહીં. નેટમાં તો હું ઠેકડો મારીને આમાં હલવાનો હે ને તે નીકળીને બીને પછી ભાગ્યો હે. એમાં જો આ થાંભલીઓ આપણી ભાંગી નાખી હતી સવારને લઈ ગયા. હવે આ પાછી નેટ છોડી હતી જો નેટ લીમડેથી વાયર નવો લઈ નવો નાખ્યો સવારે. નવો લઈ આવ્યા ને નવો બાંધો હે હજી વા અમારે બખાવે મારે વારવાનું હતું પાણી એના બદલે આ નેટ નું કામ ઉપાડવું પડ્યું. જો પાણી આ ગદપ અહીં ઉકાય છે. હવે તડકો 2 દી નતા પડ્યા વરસાદ જેવો તો આજ વળી તડકો ફૂલ તપ્યો. પાણી તો બોલ્યો એક દી ખેંચો આપી દઈએ પણ અધૂરું મૂકીએ તો વળી બીજે આજે આવે પાછા. સવારે વહેલું પાઈ દેવું. હા, એવા હતું થઈને 3 વાગ્યા સોતા કાપી એવી હાલો સોતાની વાત જોતા હતા ને. નેટમાં હલવાઈ નથી ને હાલો શરબત પીવા ઠંડુ બનાવ્યું માએ 4 વાગ્યા લીંબુ શરબત. આજ છે ને તડકા ના જો વાથી આમ કરતા મેન બખાઈને સાંયે પી હું આગળ ઈ જ કહેતી કે હાય ના ઘરે વિચાર કરતા કે હવે ગરમીનો ચા નથી પીવો હોય કે ઠંડા જેવું કરીએ તો એ શરબત બનાવેલું લીંબુ શરબત બનાવ્યું. લીંબુ પડ્યા તો વાગડી જ કહેતી હતી કે આમ તડકો ન લાગે ઓવરિયાણે પવન આવ્યા રાખે તો કામ થાય ને ભૂર વાતો હોય તો કામ ન થાય. તો તપી રહીએ બાપા. કરવું જરૂરી છે, ન કરીએ તો આજ રાતે પાછા ખાપકે. જો પૂકી તો ગયા આપણે વાત ચાલુ કર્યું હતું લીમડે થી જો ઓલા લીમડે આખી માંથી છેટ અહીંયા પૂગી ગયા અને આપણે બખાઈ જાય અહીં પૂગી ગઈ. બસ આ થોડોક કટકો હે બાકી હું પેલા અહીં શરબત પીને થોડોક પોરો ખાઈ લો પછી હવે નાવા ધોવાનું કામ કરીએ. હવે અમને નાવાની મજા આવશે. ઠંડક વરે ને ઠંડુ પીને
હું આગળ કહેવાની જ હતી કે હાય હીરો આવ્યો હવે વખાઈને હેઠે હવે ઝાડવા તપે પોતે પણ આપણે કેટલો છાંયો આપે કેવું ઠંડક વળી જાય પવન ફૂલ હે બખાઈ બાકી ખાવાની હમણાં મજા આવે આ વખતે બખાઈ મોડી છે મોડી હે કોકો હા કઈ લાવ્યો જો જો હજી. હા લાવ્યો કોકુડ જાય હવે કોકો બખાઈ કઈ ગયા. ચૈતર મહિના મોટા આવી ગઈ હજુ વખતે મોડી છે નહીં હજુ વખતે મોડી છે તો હાલો બધા ઠંડુ પીવા જો મારું તો હજી ભર્યો હાલો હું પીવા કેમથી આવે પ્રિય એમથી આવે કોણ આવે પપ્પા બીજું કોણ આવે બીજું કોણ આવશે હવે કોઈ નથી આવતું આવે હવે આપણે ડેલો ખોલી દઈએ કોણ આવે હવે આવે પ્રિય લખાય હે જો આવે કોણ છે ગઈ ધીરે 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 બેહી ગઈ સીવ આવીને ઉતરે ધીરે ધીરે હમણાં પી હોય થી ને તે હું તો એને એમ વાતું કરતો થોડીક વાર પેલા હું પછી હોય ને કાલ આવવાની છે તે કાલ પછી તો રમી ને ભેગી તો કે હા તો આ તો અટાણે ખાઈ જ ગઈ આ તો અટાણે ખાઈ જ ગઈ શું કહેવાનું હતું શું હું કરવા આવી સરપ્રાઈઝ દેવા આવી સરપ્રાઈઝ દેવામાં આવી રહ્યું ને હે હા પીયું નો હથવારો આવી ગયો એનો જો હલો અંદર હાલો જો તમે લઈ જા અંદર હાલો તો ત્યાં થોડું ઉભું રહેવાનું હોય કા એટલે આ તો હાથ પકડીને લઈ જાય ને સીવ ઈ કે હાલો અંદર આપડે કોઈ કેતા નથી કે હાલો અંદર ઈ કે એમ કે આમ આમ મારી પાસે આવો ના લે લે તો ગઈ તો 6:30 વાગ્યા હતા ને જો આપણે ખેતરમાં નેટ ને બાંધવાનું હતું ને એ બધું પૂરું કરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અમારે શિવ અને પીયું બે ભેગી થઈ ગઈ આજ જો એ બે જણીઓ આ રિક્ષામાં ચડીને રમે આજ તો પીયુને અમારી જરૂર નથી પડતી શિવ આવી ગઈ તો બે જણીઓ જોઈ લે અહીંયા રિક્ષાએ ચડીને રમેશથી બખાઈ ખાઈ બે પૈડા હતા ખાઈ નથી આવ્યા બહુ તે બે જણીઓ ભેગી થઈ ને તે આવ્યો તો અહીંયા ઘડીક વાર એના બેયના ખેલ અમે જોવે શિવ દોતા કાઢીને સાંભળે અહીંથી બધું એની રમતો જોવાની એમને મજા આવી ગઈ ને હવે આપણે છે ને રાંધવાની તૈયારી કરવાની છે તમે રાંધવાના હું તમે રાંધવાના લાગે ના મારે રાંધવાનું ના પણ આજ હું કહું ને એ બનાવવાનું છે ના ઈ બોયલા હું ખબર છે ઈ કે હાલો રાંધવાની તૈયારી કરવી એટલે તો પછી ઈ જ પૂછે ને તો ભાઈ તમે રાંધવા મળે ચાકુ આપી દો તમને હાથમાં હાલો આજ તમારા હાથનું કંઈક ખાઈએ મને મારે કઈ બનાવવાનું ના આ કિરણ વિચારમાં પડી ગઈ કે હું બનાવશે પણ હું આવી ગઈ લાભ લેવા ચટપટું ખાવા એ હાલો તો જો બનવાનું છે એ અમારું હોય કંઈક પસંદનું એટલે એ કંઈક ચટપટું જ હોય તો એ હવે આપણે છે ને કોઈ દી આપણે વિડીયોમાં લીધું નથી ને અમારા ઘરમાં કોઈ દી બન્યું ને એવું શાક જ બનાવવાનું છે સિંગ ભજીયાનું કાં દક્ષા હા હવે બનાવશે દક્ષા ને હું એને કહેતો જાય કેમ બનાવવું ઈ. હા તો કહેતા જાય એને કેદીના કહેતા હતા બનાવું ક્યારનો વારો નતો આવતો આજ ફાઇનલી વારો આવી ગયો સિંગ ભજીયા કાચા તો મને ઓલા કાચા શું આજે તૈયાર આવે ને એ તો ફૂલ એ તો બહુ ભાવે પણ આજ આપણે એનું શાક બનાવવાનું છે શાક બનાવી એટલે આવડે ભાઈ ને બનાવી છે પાછી કોઈ એ મને કહેતા જાય ગાઈડ આપશે પછી હું બનાવતી જાય હાલો તો આપણે તૈયારી કરી લઈએ પેલા હો હાલો હાલો તો જો આપણે ડુંગળી ટમેટા મરચા અને મસાલા બધું કમ્પ્લીટ તૈયાર કરી લીધું તેલ ને ભેગા આપણે જેનું શાક બનાવવું હોય સિંગ ભજીયા સિંગ ભજીયા મસ્ત તમારા ફેવરેટ છે ને તો આપણે તેલ મૂકી દીધું આ બધું છે ને હાવ ઝીણું ઝીણું સમારવાનું એટલે તરત ચડી જાય અમે ટમેટાની છાલ કાઢી નાખી કારણ કે તો હે ને એકદમ
રસારે મિક્સ થઈ જાય. ગ્રેવી જેવું થઈ જાય તો ગ્રેવી કરીને કરી શકાય, પણ આપણે હાવ ઝીણું સુધાર નાખ્યું ને તરત ચડી જાય. ગ્રેવી કરીને બનાવવું હોય ને તોય બનાવી શકાય, ડુંગળીની ને ટમેટાની. આમ તો ઘણા બનાવતા હોય છે, આમાં છાશ નાખે, પછી ઓલા ગોળાઈ નાખે ને, ગોળ નાખે, છાશ નાખે, દહીં નાખે, ખટાશ ઓલી કરવા હાટું થઈને. આપણે સાદું ને સિમ્પલ બનાવવાનું છે. જો આપણે આટલી બધી વસ્તુ લઈ લીધી ને મસાલિયાના મસાલા છે, બસ એટલું જ રાખવાનું છે. જો આપણે તેલ તપી જાય એટલે આપણે ચાલુ કરી દઈએ. તેલ મૂકી દીધું. હાલો દક્ષા, કીધું યાદ રહી ગયું ને? હાલો તો મંડો બનાવો. નાખો રાઈ, જીરું, આપણે નાખી દઈએ થોડીક હિંગ, હવે આપણે નાખી દઈએ સુધારેલી ડુંગળી. ધીમો ગેસ કરી દીધો, ધીમા ગેસ હલાવવું નકો ને તરત રાતી થઈ જાય, પણ તરત ચડી જાય ને તો ધીમા ગેસે થોડીક ચોળવી લેવાની. ગ્રેવી કરેલી હોય તો બહુ જરૂર ન પડે બહુ ચડવાની, પછી ઝીણી કટકી કરી એટલે જરાક કલર કરી એટલે ચડી જાય. તો જો આપણે ડુંગળી પાકી ગઈ, હવે એમાં આપણે નાખી દઈએ ટમેટું સુધારેલું. મરચા તીખા હોય તો થોડાક નાખજો. તીખા છે ને તે થોડાક નાખીએ, તીખું મરચું તો મોરું હોય તો તમે વધારે નાખી શકો. આ બધું છે ને ધીમા ગેસે ચડવા દેવાનું, એટલે ચડી જાય, જરાક હલાવતા રહીએ એટલે ચડી જાય. જ્યાં થોડુંક ચડવાયું ને તો આપણે હવે એમાં નાખી દઈએ હળદર. મીઠું જરાક નાખી દઈએ, કેમ કે આપણે છે ને લસણ વાળી ચટણી નાખવાની છે ને થોડીક, એમાં મીઠું હોય ભેગું ને આપણે સિંગ ભજીયામાં મીઠું હોય એટલે થોડુંક જ નાખ્યું ને આપણે ચટણી થોડીક નાખીએ, કેમ કે સિંગ ભજીયા તીખા હોય ને એટલે એમાં મરીનો ભાગ હોય એટલે બહુ તીખું નહીં કરવાનું, એટલે થોડીક લસણ વાળી ચટણી. તીખું ખાતા હોય ને તો હાલે તીખું, તો આપણે થોડીક નાખી ચટણી અત્યારે ચડી જાય. તો હવે જ્યાં થોડુંક ચડી ગયું ને આપણે આમાં ને વાટેલી ચટણી, હળદર ને મીઠું નાખ્યું ને. તમે ધાણા જીરું ખાતા હોય ને તો ધાણા જીરું નાખજો, અમારે નથી ખાતા એટલે અમે નથી નાખ્યું ધાણા જીરું. ના જો બહુ ચડી ગયું ને કે હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરી દઈએ. હવે આને હલાવી નાખીએ, હવે આને ઘડીક વાર ચડવા દઈએ, પછી એમાં સિંગ ભજીયા નાખીએ. ચાલો થોડુંક આપણે ઉકળી ગયું ને હવે આપણે એમાં નાખી દઈએ આપણા સિંગ ભજીયા. તો હવે છે ને આપણે આને ચડવા દેવાના છે, તો આપણે છે ને ઢાંકી દઈએ એટલે હરખા પાકી જાય. થોડુંક પાણી નાખ્યું હતું, હવે પાણી નાખવાની જરૂર નથી. હવે છે ને સીધા પકાવવા મૂકી દઈએ, કરી દઈએ ધીમો ગેસ. હવે 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈએ, પછી જોઈએ હવે ચડી જાય. હાલો જો ખોલી 5 મિનિટ થઈ ગઈ, 5 મિનિટ થઈ ગયા. હવે આપણે છે ને ખોલીને જોઈ લઈએ કે રસો નથી ને, તો જો હવે રસો નથી આપણે, હવે ચડીએ ગયું લાગે, એવું લાગે કે ચડી ગયો. હવે આપણે છે ને છેલ્લા મસાલા એડ કરી દે. મસાલો આપણે હે ને ગરમ મસાલો નાખી દે, કેમ કે ગરમ મસાલાનો સ્વાદ અસલ આવશે. હવે જરાક હલાવી નાખીએ એટલે પડી જાય. ધીમે ધીમે હલાવી નાખીએ ને. હવે છેલ્લી આપણી ધાણા ભાજી, છેલ્લી આપણે નાખી દઈએ ધાણા ભાજી. ધીમો જ ગેસ રાખવાનો છે. ધાણા ભાજી પકી જાય ને તો નાખી દે એટલે એમાં ભળી જાય અસલ. હવે જો થઈ ગયું આપણું શાક રેડી. હવે ઘડીક વાર ઢાંકી દે એટલે હે ને સુગંધ એમાં બેસી જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો આપણે આ દક્ષાએ એક વળી શાક બનાવ્યું કે મારે એમાં નવું શાક બનાવવું, તો મેં કહું બનાય. તો એને સિંગ ભજીયાનું શાક બનાવ્યું, તો મેં કીધું કે તું શાક બનાવી, પછી હું બીજું ખાવાનું બનાવું. મેં પછી સંભારો બનાવ્યો ગાજરનો ને ખીચડી મૂકી છે, પછી 2 રોટલા કરવા. દક્ષાને કહું કે તું હવે વેફર તારી એક રોટલી કરવી જોઈએ મારા હાટું. સિંગ ભજીયાનું શાક છે એટલે મારે રોટલી ખાવી. રોટલી થઈ જાય ને રોટલા થઈ જાય. હવે ને હવે દક્ષા વેફર તર લઈ પેલા
તો આપણે છે ને અટાણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા પડે, કારણ કે અન્ય વિડીયો જે અટાણે ચાલુ કર્યો. મોડો ચાલુ કર્યો આજ વિડીયો, આ સવારનો બપોરે ચાલુ કર્યો, ખેતરમાં હતા ને ત્યાં. હા, એટલે આપણે પછી અટાણે સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા. જા થોડીક વેફર કાઢી, હમણાં તરી લઈએ. હાલો, જે આપણું મારું શાક આવી ગયું. હવે આ બીજાને તો જેમ ખાવું હોય એ ખાહે. પેલા હું તો ટેસ્ટ કરી લઉં. લે તારે ખાવું? આ ડીશ લઈને આવી ગઈ. તારે સિંગ ભજીયાનું શાક ખાવું? તો શું ખાવું? તો હું તો ખાઈ લઉં. હાલો જો છાસ ને શાક ને આવી ગયું. હાલો કેવું બન્યું? પેલા બચકો ખાઈ લેવા દે. ખાઈ લઈ તો ખબર પડે ને. મજા આવી જાય એવું. હા, બીજાને ભાવે કે ન ભાવે, મને દક્ષાને ભાવ છે. હજી જો અહીંયા બહુ મસ્ત. આપડે શાક ચડતું હતું ને ત્યાં જેવી સુગંધ આવતી હતી ને એવું જ ટેસ્ટ છે આમાં. બહુ મજા આવે ખાવાની. ચાલો બધા વેરા કરવા આવી જાવ. જો જે અહીંયા વેફર તૈરી, રોટલા કર્યા, શાક છે, સંભારો છે, જેમાં છાશ છે, જેમાં ખીચડી બનાવી, આજે ઘણું બધું. એને બપોરનું છે આપણું કારેલાનું શાક હતું. હા, જે ખાવું હોય ત્યાં બધું રાખ્યું, બધા ફટાફટ સૌથી વધારે સ્વાદ છે ને આપડે ઓલો ડુંગળી ટમેટાની જે ગ્રેવી કરી હોય ને એનો સ્વાદ આવે. ગ્રેવી નો સ્વાદ બહુ મસ્ત આવે. તો ભેગા ઓલા સિંગ ભજીયામાં મરી વાળા તો હોય જ મસાલા, એટલે જાજા મસાલા આપડે એવા હાટું એડ ન કરીએ. બહુ મજા આવે. હાલો, પ્રિયલ ને પપ્પા ને તો ભાવી ગયો, બધા લઈને બેસ કેવું લાગે. કર લે. હા, હાલો તો આપડે અહીંયા વિડીયો આપણે એન્ડ કરી દઈએ. પ્રિય મળશું પાછા કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર મહાદેવ.